ગુજરાતમાં લગ્નના નામે આચરતી લૂંટેરી ગેંગનો પર્દાફાશ થયો છે. રૂપસુંદરીઓ સાથે લગ્ન કરવાના નામે યુવકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવતી આ ગેંગના કાળા કારનામા હવે પોલીસની સામે ખુલ્લા પડ્યા છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. સુરતના કપોદરા, ઉત્તરાણા, અડાજણ, અમરોલી તેમજ રાજકોટ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં એક ગેંગ અંદાજે 11 જેટલા યુવકોને પોતાના શિકાર બનાવે છે. આ હાઈ પ્રોફાઇલ રેકેટનો પર્દાફાશ કરવા સુરત પોલીસે એક અનોખી રણનીતિ અહીંયા અપનાવી હતી, જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ વલસાડનો હિતેશ કાપડિયા છે, ઉર્ફ રાહુલ ઉર્ફે રસિક પ્રતિકલાલ કાપડિયા હતો. આ શખ્સ એટલો શાતિર હતો કે તેણે અલગ અલગ નામે ક્યારેક કન્યાના પિતા તો ક્યારેક ભાઈ બનીને જે યુવકોને ફસાવતો હતો. કપોદરાના એક પરિવાર સાથે તેણે આવી જ રીતે એક ખેલ કર્યો. હિતેશની સાળી સ્વાતિ રાજકુમાર રજક સાથે લગ્ન કરાવ્યા બાદ તેણે 2.5 લાખથી વધુ રૂપિયા પડાવ્યા અને લગ્ન માંડ એક મહિનામાં જ લૂંટેરી દુલ્હન પોતાના ઘરેણા અને રોકડ લઈ રફુ ચક્કર થઈ ગઈ. માત્ર કપોદરા જ નહીં, પરંતુ ગોંડલના એક યુવક પાસેથી પણ પ્રણાલી નામની યુવતી સાથે લગ્ન કરાવ્યા અને લગ્નના નામે 3.5 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા, જેનો લાઈવ વિડીયો પણ સૌ કોઈની સામે આવ્યો. સૌ પહેલા એ વાયરલ લાઈવ વિડીયો પર એકવાર નજર કરી લઈએ. લેવા જવાના હતા 50. અમને તો એમને દઈ દઈએ. કેટલા છે? 80. વિશ્વાસ નો ઈ છે ને હાથ મારો તો અત્યારે રાખી એનો લઈ લો. તારા બોટ છે તમારા સલાહ તમારે દેવાનું ના બધા હરખત છે. 40 વર્ષની બધાની ઉંમર છે. તો તમારે કેટલા વર્ષ? ઈ ભાઈ પછી હું પછી તમને તમારે કેટલા વર્ષ? મારા 30 વર્ષ. 30 વર્ષ. એટલે 25. 2000 રૂપિયા 19 હવે આ વિડીયો તમે જોયો ના, ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે યુવતી લગ્ન કર્યા બાદ થોડાક જ દિવસમાં પિયર જવાનું કહીને ભાગી જાય. બાદમાં આખી ટોળકી પોતાના ફોન સ્વિચ ઓફ કરી દે. આખી ગેંગ પોલીસને બોગસ આધાર કાર્ડ અને ઓળખપત્રો પણ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આ ગેંગ કોઈ છૂટી છવાઈ ઘટના નહીં, પરંતુ એક વ્યવસ્થિત અપરાધનું આખું એક નેટવર્ક સંભાળતી. આ ગેંગ પોલીસ માટે પકડાઈ ન શકે તેવા માથાનો દુખાવો બની ગઈ હતી ને છેલ્લા ઘણા સમયથી આ જે ક્રાઇમ છે તે આચરતી હતી. કારણ કે માસ્ટરમાઇન્ડ હિતેશ વલસાડમાં ક્યાંક છુપાઈને બેઠો હતો અને કાળા કારનામાનો અંત લાવવા કબૂતરા પોલીસના મથકમાં કોન્સ્ટેબલ મુશ્તાક એક માસ્ટર પ્લાન બનાવ્યો. તેમણે ખુદ વરરાજા બનવાનું નક્કી કર્યું અને સામાન્ય નાગરિક બનીને હિતેશને ફોન કર્યો. કોન્સ્ટેબલે પોતાના લગ્ન થતા નથી, દુલ્હન તે ખરીદવા માંગે છે, આખું આવું નાટક જે છે રચ્યું ને પૈસા ચૂકવવાની વાત સાંભળતા જ લાલચમાં આવેલા હિતેશ સુરત દોડી આવ્યો અને પોલીસની આ જ કામગીરીના કારણે આખું નેટવર્ક જે છે અને જે માસ્ટરમાઇન્ડ તે રંગે હાથ પકડાયો. સૌ પહેલા મામલાને લઈ પોલીસનું શું કહેવું છે એકવાર એ સાંભળી લઈએ. सूरत शहर के कापोद्रा पुलिस स्टेशन के विस्तार में एक लुटेरी दुल्हन के पूरे गैंग का पर्दाफाश हुआ है. इसमें एक पुरुष और 3 महिलाएं इन्वॉल्व हैं. इस गैंग का एमओ ऐसा है कि ये शादी करने के जो भी इच्छुक युवक हैं उनको कांटेक्ट करती है, उनको खोज के सोशल मीडिया हैंडल से और बाकी तरीकों से, और उसके बाद शादी करके इनसे जो कैश है, दागीना है, घरेना है, जो भी है, ये सारा लूट के 1-2 दिन में या 1 वीक में वहां से रफू चक्कर हो जाती है.
कापोद्रा पुलिस स्टेशन में जो केस हुआ उसमें टोटल 5 लाख का मुद्दामाल इन्वॉल्व था। इसको आरोपी बहुत चाहते रहे, इस तक पहुंचने के लिए पुलिस ने इसमें बहुत अच्छी मेहनत की और आरोपी को सूरत शहर बुलाया और वहां पे उसको बुला के वहां पे पूरा ट्रैप करके उसको अरेस्ट किया गया। टोटल इसमें 17.2 लाख का उसने कबूला है कि अलग अलग जगह पे उसने इस तरह से लुटेरी दुल्हन का काम किया है। टोटल अभी 6 ऑफेंस रजिस्टर किए गए हैं, जिसमें एक कापोद्रा, एक उत्तरायण, एक अमरोली, अडाजन, अहमदाबाद में वेजलपुर पुलिस स्टेशन और राजकोट में ऑफेंस रजिस्टर किए हैं। पहले भी कतारगाम, भावनगर, वराछा और गांधीनगर में भी चीटिंग के ऑफेंसेस इसके अगेंस्ट में रजिस्टर्ड है। इस बार हम जितने भी इसका जो पूरा गेम है इसको पूरा पुलिस ने समझ लिया है और इसमें हम जो भी एडिशनल सेक्शंस लगाने हैं वो सभी हम सेक्शंस का एक्सप्लोर कर रहे हैं और कड़ी से कड़ी इसमें कार्रवाई करेंगे। આ અગાઉ પણ હિતેશ કાપડિયા સામે સુરતના કતારગામ, વરાછા, ભાવનગરમાં ગારિયાધાર અને ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિત 4 ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। હાલ કપોદ્રા પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી લીધી છે અને આ જ ગેંગમાં સામેલ અન્ય 5 લૂંટેરી દુલ્હનો અને સાગરીતોની સઘન શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। લગ્નના નામે છેતરપિંડી આચરતી આ ગેંગના ઝડપાઈ જવાથી અનેક વલણો અને ભેદો જે છે બહાર આવવાની પૂરેપૂરી શક્યતા અહીંયા અત્યારે દેખાઈ રહી છે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।